નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા ન સંતોષાય ત્યાં સુધી બંધનું એલાનને સાવલી એગ્રી એસોસિએશનનું સમર્થન મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા ન સંતોષાય ત્યાં સુધી બંધના એલાનને સાવલી એગ્રી એસોસિએશને સમર્થન આપ્યું છે. સાવલીની સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે અંતર્ગત રેશન દુકાનધારકો દ્વારા બંધના સમર્થનને પગલે સાવલી તાલુકામાં રેશનની દુકાનો બંધ છે. હજારો કાર્ડ ધારકોને મળતું સસ્તું અનાજ બંધને પગલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બંધના સમર્થનને પગલે રેશન કાર્ડની કામગીરી ઠપ છે, જેમાં સસ્તા અનાજની દુકાનધારકોને માસિક ₹20,000 ને બદલે 40,000 કમિશન કરી આપવાની માંગણી અને ઓનલાઈન સર્વરમાં ખામી દૂર કરવામાં આવે અને પૂરતા અનાજનો જથ્થો આપવા સાથેનું આવેદનપત્ર લેખિતમાં આપ્યું છે. સાવલી તાલુકાના મોટાભાગના સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા મોટી સંખ્યામાં સાવલી સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર કરી સાવલી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. પોતાની પડતર માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી રેશન કાર્ડની દુકાનો બંધ રહેશે. રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતું અનાજ મળવા પાત્ર રહેશે નહીં તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. પુરવઠા તંત્ર સાથે જોડાયેલા દુકાનદારો જે 17,000 દુકાનદારો સાથે અમે સાવલી તાલુકાના દુકાનદારો આજ રોજ આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને અમે મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમારા રાજ્યના દુકાનદારો સાથે અમારી સંચાલકોની માગણી છે કે જે 40,000 રૂપિયા કમિશન મળે, હાલમાં જે 20,000 કમિશન મળવા પાત્ર છે એમાં પણ 97% કમિશન 97% કાર્ડ ધારકોનો જથ્થો મળે તો જ અમને આપવામાં આવે છે, જે અપૂરતું 7-8 હજાર રૂપિયા જ આવે છે, જેથી હવે પછી અમને 40,000 રૂપિયા મળવું જોઈએ એવી મારી માગણી છે. ત્યારબાદ સર્વરના જે ધાંધ્યા છે તેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજનાઓમાં એક જ ફિંગરપ્રિન્ટથી થંબ આવે એવી વ્યવસ્થા થવી જોઈએ. ત્યારબાદ જે કમિશન આવે છે જે મંથ વાઇઝ એમાં લખાઈને આવવું જોઈએ કે ભાઈ આ જે ચોક્કસ મહિનાનું આટલું તમારું કમિશન આવ્યું છે એવી જોગવાઈ કરવી જોઈએ. એટલે અમે એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે એ અમે કલેક્ટરમાં આગળ ગાંધીનગર સુધી પહોંચાડી દઈશું. તાલુકાની અંદર સાહેબ ઘણી બધી સસ્તાની દુકાનો છે, તો આ બંધને એનાને લઈને આ લોકો અનાજ નહીં આપે તો રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવશે તો વ્યવસ્થા શું કરી છે એના માટે? અમે પડી જે સૂચના મળશે કલેક્ટરમાંથી પ્રમાણે કરીશું. સાવલીમાં એવી પણ બૂમ સંભળાય છે કે સસ્તા અનાજનું દુકાનોમાં અનાજ પૂરતા પ્રમાણમાં સરકારમાંથી આવે છે પણ રેશન કાર્ડ ધારકો બારોબાર વેચી દે છે. શું કહેશો તમે? એ અમારે કોઈ તપાસ કરવી પડે નહીં, અમારી પાસે એ રજૂઆત નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.